સુરતમાં ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસનો મામલો છે। આપઘાત મામલે વધુ એક પોલીસ ફરિયાદ થઈ છે। મૃતક હર્ષ પંડ્યાના પિતાએ ફરિયાદ નોંધાવી છે। રેગિંગ કરનારા 4 સિનિયર ડોક્ટર સામે ફરિયાદ નોંધાવી છે। આપઘાત માટે દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરાઈ છે। વસાવા, મિરાલી, અનુજ મહેશ્વરી, ગેવરિયા દિશિતા હિના સામે ફરિયાદ થઈ છે। વડોદરા પોલીસ ગમે તે સમયે તમામની ધરપકડ પણ અહીંયા કરી શકે છે। રેગિંગ કરનાર 4 સિનિયર ડોક્ટરો સામે અહીંયા ફરિયાદ થઈ છે। મૃતક હર્ષ પંડ્યાના પિતાએ આ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ દાખલ કરવામાં આવી હતી એ પ્રમાણે પોલીસે ગઈકાલે કાયદેસરનો ગુનો નોંધી અને આરોપીઓની વિરુદ્ધ કાયદેસર ફરિયાદ પણ દાખલ કરી છે અને એ ફરિયાદ જે દાખલ કરી છે એના આધારે આગળની પ્રક્રિયા પણ કરવામાં આવશે। ઘટનાની અંદર પ્રાઇમા ફેસી રેગિંગનો જ મુદ્દો અગ્રેસર હોય એવું લાગે છે, કારણ કે રેગિંગના રિગાર્ડિંગ ઘણી બધી ફરિયાદો પણ R1 દ્વારા કરવામાં આવેલી હતી અને કમિટી એન્ટી રેગિંગ રિપોર્ટ જે સબમિટ કરેલો છે એના આધારે રેગિંગ થયું હોવાનું સ્પષ્ટપણે પુરવાર થાય છે, કારણ કે કમિટીએ આ 4 આરોપીઓને સસ્પેન્ડ પણ કરેલા છે। તારીખ 8 ઓગસ્ટ અને 9 ઓગસ્ટની રાત્રે એક સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટરે આત્મહત્યા કરેલી, જેમનું નામ ડૉક્ટર હર્ષ પંડ્યા છે। આત્મહત્યા કરવાનું પ્રાથમિક કારણ તેમના પિતા અને તેમના મિત્રો એવું જણાવેલ કે મેડિકલ કોલેજમાં રેગિંગ થવાના કારણે આ પગલું ભરવામાં આવેલું છે, જેના આધારે તે લોકોએ અરજી આપેલી હતી। જે અરજીના આધારે એન્ટી રેગિંગ સ્ક્વોડે તપાસ કરી। એન્ટી રેગિંગ સ્ક્વોડે તપાસ કરતાં પ્રાથમિક રીતે એવું જણાયું કે હા, રેગિંગ થયેલું છે, જેના આધારે તેઓએ એન્ટી રેગિંગ સ્ક્વોડે એન્ટી રેગિંગ કમિટીને રિપોર્ટ આપ્યો, જેના આધારે એન્ટી રેગિંગ કમિટીએ સિનિયર 4 ડૉક્ટરોને 6 માસ માટે સસ્પેન્ડ કરેલા અને HOD તથા 3 ફેકલ્ટીને SCN આપવામાં આવેલી હતી, જેના ભાગરૂપે જે સજા મેડિકલ કમિટીએ ગ્રાહ્ય રાખતા સજા માન્ય રહેલી અને ત્યારબાદ 9 વિદ્યાર્થી જે અલગથી ભોગ બનેલા હતા તેમની એક અલગ ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર NV ભરવાડ ચલાવી રહેલ છે। અને ગઈકાલે મરણ જનાર ડૉક્ટર હર્ષ પંડ્યાના પિતાશ્રીએ પોલીસ સ્ટેશન ખાતે આવેલ જાહેરાત કરેલ કે મારા દીકરાએ રેગિંગના કારણે જ આત્મહત્યા કરેલી છે, જેના આધારે BNS 109 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને ડૉક્ટર અનુજ મહેશ્વરી, દિશિતા ગેવરિયા, નિરાલી અને હિના ભૂત વિરુદ્ધ દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેની ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે।